હલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. બાકી ઠાકર કરી બધું ઠીક જ હોય, બરાબર. 3-4 દિવસની ભરપૂર ગરમી પછી આજનો દિવસ બહુ મસ્ત મજાનો 18-20 ડિગ્રી બતાવતું હતું. અત્યારે તો વધી ગયું છે થોડુંક, 20-22 ડિગ્રી. જોઈ લઈએ આપણે કેટલું બતાવે. 28 ડિગ્રી. પહેલાં 18 ડિગ્રી બતાવતું હતું, એ સવારે હશે, મેં જોયું હશે નીંદરમાં. જો 28 ડિગ્રી અત્યારે. તો પહેલાં જેટલી તો ગરમી નથી જ તે, એટલીસ્ટ 3-4 દિવસ તો ભરપૂર ગરમી પડી ભાઈ. 45-47 ડિગ્રી હતું. ફીલ્સ લાઈક ઇન્ડિયા જેવું એમ. એક સ્ટોરમાં પીલ રીજનમાં કે યાર ગવર્મેન્ટનો સ્ટોર તો કોની યાર કોઈક વાત કરતું હતું કાલે, ત્યાં 4 ટીવી પડ્યા. કેમ કે માઉન્ટ કરેલા હોય ને, એ માઉન્ટ ઓગળી ગયું પ્લાસ્ટિકનું. એટલી ગરમી બોલો. અને આપણે ઇન્ડિયામાં તો બધું નોર્મલ જ. ઓકે, જો ગાઈઝ યોગા કરતો હતો. વાગ્યા હતા કેટલા મેં તમને બતાવ્યું એમ તો 4:42, 4:12 કામ 4:12 થઈ છે. હવા 4 જેવું. હવે કંઈક બનાવીએ ને ખાઈએ. બહુ મોડો ઉઠ્યો હતો આજે ગાઈઝ, મોડો ઉઠતો હતો એટલે. બરાબર, કાંઈ નહીં, યોગા કમ્પ્લીટ થઈ ગયા છે આપણા. તો હવે જઈએ અંદર. ઘરની ચાવી હું ભેગી જ રાખું, કેમ કે નક્કી ના હોય કોઈ હોય અંદર ના હોય, બરાબર. એટલે વળી પછી અંદર જવું કઈ રીતે? કાંઈ નહીં, જઈએ અંદર, બનાવીએ કંઈક. ભૂખ બહુ ગજબ લાગી છે. ગાઈઝ કોઈ મમરા વઘાર્યા હતા, ખબર નહીં, જીનલ જ વઘાર્યા છે 99% તો, કેમ કે ડુંગળી લસણ નહોતું એમાં એટલે. પણ આપણે પેલી ડુંગળી અને એ શું કહેવાય યાર, બીજું હતું કંઈ તો 3 વસ્તુ હતી યાર, હું ભૂલાઈ ગઈ, ખાઈ લીધું ભાઈ. હા, પણ જે હોય તે મમરા વઘારેલા, ડુંગળી ખાઈ લીધું છે. અને હવે આપણે છે ને કાંઈક ખાવાનું બનાવીએ, શાક બાક બનાવીએ. શેનું બનાવીએ ખબર નહીં, હવે બસ વિચારીએ, બરાબર. ભૂલાઈ ગયું યાર મને હજી એક વસ્તુ કે છે ને, સાંભાર રાઈસ હું લાવ્યો તો કાલે, એ ખાવાના હતા. અત્યારે વાંધો નહીં, શાક બનાવી નાખીએ ભાઈ, ખાઈશું અને ભાઈ જઈશું જોબે. આપણે બનાવશું ફ્લાવર બટેકાનું શાક. 5 વાગ્યા છે, આપણી પાસે કલાકેકનો ટાઈમ છે ખાલી, બસ, બરાબર. તો બનાવવા માંડીએ ફટાફટ. હાલો ગાઈસ, બધું કપાઈ ગયું છે. તો આ ટમાટાની પ્યોરી, લીમડો, હમણાં મસાલો લઈ લો અહીંયા હું, બરાબર. આ બધું જૂનું જો પડ્યું હતું ફ્રીજમાં, યાદ ધોઈ નાખું, બધું કાઢ્યું એટલે. આમાં ફ્લાવર બટેકા મોરીને રાખ્યા છે આપણે. કરીએ ચાલુ કામ. મને લાગતું નહોતું આટલું થાય, તો મેં એક બટેકું મોરીને હજી નાખી દીધું. પછી એમ થયું કે આટલું પૂરું નહીં થાય. હવે ફ્રીજમાં પાછું ચેક કર્યું, 3જી વારનું. હજી એકાદું ફુલાવર મળી ગયો હતો, મળી ગયો આપણને. એ કાપીને નાખી દઈએ. હાલો ગાઈસ, આ થઈ ગયું છે. અહીંયા કોકને કહી દેવું કે ને બંધ કરી દે, 5 મિનિટમાં પાકી જાય છે. હવે આપણે નીકળીએ જોબે. 6 ને 8
quick for a hit on a rail. Seen queens trade crowns for a 6-figure deal. I don't blame them, I just pray for them. We all one mistake from the cage out of graveyard. Living like a movie, but the credits never roll. હા જો ગાઈઝ આજે અહીંયા જ બેઠું હે. ક્યારે આવ્યો હતો? 2 મિનિટ પહેલા. હા તો ખોલો દરવાજો આવી જાઓ. હા કેટલા વાગે પહેલા આવી ગયા? બંને 5 મિનિટ વહેલા છીએ, વધારે નહીં. કેનેડીએ મસ્ત ગાડી જાય, બહુ ગજબ હતી. હાલો ગાઈસ પહોંચી ગયા છીએ ઘરે. આપણે સ્કૂટર લઈને જ ગયા હતા, સ્કૂટર લઈને જ આવ્યા છીએ. વાગ્યા હે તમને દેખાતું અહીંયાથી તો 12:51 થઈ છે બરાબર. આઈફોનના કેમેરા જે છે ને એટલા સદ્ધર નહીં થયા કે આપણે આંખને છે ને ટક્કર આપી શકે. મને અહીંથી દેખાય 12:51 થયા, પણ કેમેરા નથી દેખાતું. જો નહીં ને, કાંઈ વાંધો નહીં. આ રહ્યું આપણું શાક, ફુલાવર બટેકાનું, અને ઓલા કુકરમાં હશે ભાત, ને આમાં હે રોટલી. બરાબર, ખાઈ નાખશું. તો પહેલાં આપણે છે ને કરશું વિડીયો એડિટ. આમાં છે આપણે મગભાત લઈ ગયા હતા ને એનો ડબ્બો, આમાં લીંબુ શરબત લઈ ગયા હતા ને આપણે પાણીની બોટલ, એ આવીને ધોઈશું. પહેલાં આપણે એને વિડીયો એડિટ કરી નાખીએ, કેમ કે સાંજે મેં ખાધું હતું. કેટલા વાગે ખાધું હતું? પહેલાં આને છે ને રાખી દઉં. મેં ખાધું હતું 10-11 વાગે, 10-11ની વચ્ચે એમ. એટલે એટલી બધી ભૂખ છે નહીં. તો આપણે વિડીયો એડિટ કરશું, નાહવા જઈશું ને પછી ખાઈશું. તો હવે ગઈકાલે મહેમાન આવ્યા હતા આપણે, એટલે મહેમાન અહીંયા સૂતા હતા, ભાઈબંધ જ હતા, અને હું અહીંયા સૂતો હતો. તો હવે આપણી મેટ્રેસ પાસે અહીંયા ઉપર ચડાવી દઈએ બરાબર, અને વિડીયો એડિટ કરી નાખીએ. હાલો ગાઈસ, નાહી ધોઈને આવી ગયા ને વિડીયો આપણો ઓલમોસ્ટ એડિટ થઈ ગયો બરાબર. આ બી ગરમ કરી નાખ્યું છે, સલાડ બનાવી નાખ્યું આપણે કાચું બરાબર. ખાઈ નાખીએ. મજાથી ભૂખ બહુ લાગી ગઈ છે, ખતરનાક. પહેલાં નથી લાગી, હવે લાગી ગઈ છે. તો આ વિડીયોને પૂરો કરે. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો બરાબર. વાત કરવી હોય, કંઈ ક્વેશ્ચન હોય, ડિસ્કશન કરવું હોય, તમારે કાંઈ પૂછવું હોય બરાબર, તો આપણે કમેન્ટ કરજો યુટ્યુબમાં. અને ના ડિસ્કશન કરવું હોય, ના પૂછવું હોય ને તો એ કમેન્ટ તો કરજો જ. કેવો લાગ્યો વિડીયો એમ કરીને, એમ કાંઈ સજેશન હોય તો ત્યાં કહેજો. બાકી ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજ કરી શકો, ત્યાં બી આપણે વાત કરી શકીએ છીએ. કાંઈ સજેશન હોય તમારું તો કહી શકો છો તમે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. I'm standing 10 feet tall, mirror, mirror, don't you lie. I can see it in my eyes, truth gon' surface every time, even with no disguise.